Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer, and this PPT is in Gujarati language. So let's start the video. So over here first question is તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે? ઓપ્શન એ ભાદ્રપદ, બી અષાઢ, સી શ્રાવણ and D માઘ. So over here right answer is option A ભાદ્રપદ. તરણેતરનો મેળો ભાદ્રપદ મહિના દરમિયાન યોજાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું? ઓપ્શન એ ગાંધીજી, બી ભીમજી પારેખ, સી ફરદુનજી and D ઇન્દુલાલ. So over here right answer is option D ઇન્દુલાલ. નવજીવન માસિક ઇન્દુલાલે શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન મૌર્ય વંશનો કયો રાજા પ્રિયદર્શી તરીકે જાણીતો હતો? ઓપ્શન એ ચંદ્રગુપ્ત, બી બિંદુસાર, સી બિંબિસાર and D અશોક. So over here right answer is option D અશોક. મૌર્ય વંશનો અશોક રાજા પ્રિયદર્શી તરીકે જાણીતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન અંકલેશ્વર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ અમદાવાદ, બી મોરબી, સી સુરત and D ભરૂચ. So over here right answer is option D ભરૂચ. અંકલેશ્વર તાલુકો ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? ઓપ્શન એ તક્ષશિલા, બી નાલંદા, સી વલ્લભી and D વિક્રમશિલા. So over here right answer is option B નાલંદા. આચાર્ય નાગાર્જુન નાલંદા પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા. નેક્સ્ટ ક્વેશ્ચન દાંડિયો પખવાડિકનો આરંભ કરનાર? ઓપ્શન એ નિરંજન ભગત, બી ઉમાશંકર જોશી, સી દલપતરામ and D નર્મદ. So over here right answer is option D નર્મદ. દાંડિયો પખવાડિકનો આરંભ કરનાર નર્મદ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નરનારાયણાનંદ મહાકાવ્યના સર્જનહાર કોણ છે? ઓપ્શન એ કુમારપાલ, બી વસ્તુપાલ, સી તેજપાલ and D યશચંદ્ર. So over here right answer is option B વસ્તુપાલ. So નરનારાયણાનંદ મહાકાવ્યના સર્જનહાર વસ્તુપાલ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કયા ભારતીય શહેરને પૂર્વનું વેનિસ કહેવાય છે? ઓપ્શન એ ગુટુર, બી ગોવા, સી હૈદરાબાદ and D ઉદયપુર. So over here right answer is option D ઉદયપુર. ઉદયપુર શહેરને પૂર્વનું વેનિસ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું? ઓપ્શન એ અમદાવાદ, બી સુરત, સી હરિપુરા and D રાજકોટ. So over here right answer is option C હરિપુરા. So 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન હરિપુરા ખાતે યોજાયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઈડર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ સુરેન્દ્રનગર, બી સાબરકાંઠા, સી ગાંધીનગર and D ભરૂચ. So over here right answer is option B સાબરકાંઠા. ઈડર તાલુકો ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે. થેન્ક યુ.